મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં અમૂલની મોબાઈલ એપ્લિકેશન અમૂલ એઆઈનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક તથા આત્મનિર્ભર બનાવવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. મુખ્યમંત્રીએ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની સફળતાપૂર્વક ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરાવી ત્યારે તેની સફળતા અંગે શંકા હતી. આજે ભારત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં અગ્રેસર છે, જેમાંના નાના વેપારીઓથી લઈને શાકભાજી લારી અને ચાની કીટલીવાળા પણ ડિજિટલ વ્યવહારનો ઉપયોગ કરે છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાને હંમેશા નાના ખેડૂતો અને પશુપાલકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે વિકાસને મુખ્ય ધારામાં લાવવાનો ધ્યેય રાખ્યો છે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ દૂધ ઉત્પાદકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે 20,000 વેટરનરી પ્રોફેશનલ તૈયાર કરવા વિશેષ ફંડની જોગવાઈ પણ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે અમૂલે પોતાના સભાસદો અને દૂધ ઉત્પાદકોને વધુ આવક મળે એ માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. 21મી સદીના અદ્યતન ટેકનોલોજી યુગમાં આદરણીય વડાપ્રધાન શ્રી એઆઈ આધારિત વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી છે. ડિજિટલ ભારત, ઇન્ડિયા એઆઈ મિશન, નેશન એઆઈ સ્ટ્રેટેજી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન જેવી પહેલો કૃષિ અને પશુપાલનને ટેકનોલોજી સાથે જોડીને ખેડૂતોને સમૃદ્ધ કરવાનું આગવું વિઝન છે. ખેડૂતો અને પશુપાલકોને સહકારથી સમૃદ્ધિના માર્ગે લઈ જવાનું જીવંત ઉદાહરણ અમૂલે પૂરું પાડ્યું છે. હવે એઆઈના સંકલનથી એ જ અમૂલ ડેરી સેક્ટરમાં ક્વોલિટી, પ્રોડક્શન અને ટ્રાન્સપરન્સીમાં નવી ક્રાંતિ લાવશે. આણંદની આ ઐતિહાસિક ધરતી પરથી અમૂલ દ્વારા આજે થઈ રહેલી એઆઈના ઉપયોગની શરૂઆત માત્ર ટેકનોલોજી લોન્ચિંગ નથી, દેશના કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઇલસ્ટોન છે. અહીંયાથી હમણાં આપણા અધ્યક્ષશ્રી કહેતા હતા કે ભાઈ તમને કેટલા પૈસા મળવાના છે, ક્યારે મળશે, કેટલા બાકી રહ્યા, પણ મને લાગે છે આ બધું જ આ એપમાં આવી ગયું છે. એટલે એમને જોડવાનું નથી, આવી જ ગયું છે. એટલે બહેનોને મોટો ફાયદો થઈ જવાનો આની અંદર. ઘણી વખતે ભાઈ હેન્ડલિંગ કરતા હોય તો ઓછા પૈસા કીધા કે વધારે પૈસા કીધા, એ તમે એ ના હોય તારે પૂછી શકશો કે ભાઈ હજુ કેટલા પૈસા આવવાના બાકી. અને સરળ છે આ, એકદમ સરળ. આ એપનું નામ જ એવું સરસ બનાવ્યું છે, સરલાબેન. એટલે સરળ ભાષામાં તમે જે તમને અનુકૂળ આવે એ ભાષામાં તમે પૂછી શકો ને એનો તમને જવાબ મળે. એટલે તમને એકદમ ઈઝી લાગે. જ્યારે માન્ય વડાપ્રધાન શ્રીએ ડિજિટલની વાત કરતા, ડિજિટલ ઇન્ડિયાની વાત કરી, તારે લોકો બહુ બૂમો પાડતા હતા. અહીંયાથી મંત્રીશ્રી કહેતા હતા, એ જ કહેતા હતા. પણ આજે તમે જુઓ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશ્વમાં સૌથી વધારે જો ક્યાંય થતું હોય તો ભારતમાં થાય છે. અને ભારતમાં થાય છે એટલી વાત નથી, એના કરતા વધારે વાત એ છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ પણ તમને ફટ લઈને કહે કે તમે આની ઉપર પેમેન્ટ કરી દો, યુપીઆઈ ધરી દે તમારી આગળ, તમે ધરો એટલે પેમેન્ટ થઈ ગયું. ચાની રેકડી વાળો હોય, શાકભાજી વાળા હોય, કોઈ પણ માણસ. પહેલા એવું લાગતું હતું કે આ કેવી રીતે ઉપયોગ થશે ડિજિટલનો, આવડશે કેવી રીતે. આજે સૌથી વધારે ઉપયોગ એ લોકો નાના માણસો કરી રહ્યા છે. અને માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આગ્રહ, દુરાગ્રહ કહો તો દુરાગ્રહ એ જ રહ્યો છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે. એમણે હંમેશા એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને આજે આ એઆઈ દ્વારા એ સાકાર થતું, આપણને વધુ સાકાર થતું, વધારે એક ડગલું આપણે આગળ વધ્યા હોય એવું આપણને લાગે છે. અમૂલ એઆઈ સાથે જોડાયેલા સૌને આ નવી પહેલ માટે આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમૂલ સભાસદો, દૂધ ઉત્પાદકોને વધુ ને વધુ આવક મળે તેવી નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ક્રાંતિથી પોતાનો માર્ગ મોકળો કર્યો છે. એટલું જ નહીં, તેની સુવિકસિત આગવી આઈટી સિસ્ટમમાં પશુપાલકો,
સભાસદો અને દૂધ ખરીદી ઉત્પાદન સહિતનો ડેટાબેઝ પણ ઉપલબ્ધ છે. આ બધો ડેટા ઇન્ટિગ્રેટ કરીને અમૂલ હવે વડાપ્રધાનશ્રીએ આપેલા એઆઈ એટલે કે એડવાન્ટેજ ઇન્ડિયાના સંકલ્પને પાર પાડવા સજ્જ થયું છે. સરલાબેન નામનું એઆઈ ટૂલ દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય, ખોરાક અને સંવર્ધન અંગે માર્ગદર્શનની સાથે સરકારી યોજનાઓ અને સબસિડી વિશે પણ માહિતી પૂરી પાડશે. આ એઆઈ નો ઉપયોગ માત્ર અમૂલ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ રાજ્યના તમામ દૂધ ઉત્પાદકો આનો ઉપયોગ કરીને લાભ લઈ શકશે. એટલે વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને પણ સહકારથી સમૃદ્ધિ દ્વારા અમૂલ સાકાર કરશે. નવી દિલ્હીમાં આવતા અઠવાડિયે ભારત મંડપમ ખાતે યોજાનારી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પણ અમૂલ એઆઈ વિશ્વના એક્સપર્ટ સમક્ષ રજૂ થવાનું છે. ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદક પશુપાલક ભાઈઓ અને બહેનો માટે અમૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નવું એપ આજે લોન્ચ કર્યું છે. અમૂલ જે દૂધ સભાસદો સાથે દૂધનું સંપાદન કરે છે, જે વેટરનરી સેવાઓ આપે છે, સાથે સાથે જે સેન્સસ કરીને દરેક ગાય અને ભેંસનો જે ડેટા રાખે છે અને બીજી જે સેવાઓ મળે છે જે સભાસદોને, કૃત્રિમ બીજદાન હોય, પ્રેગ્નન્સી ડિટેક્શનથી માંડીને વિયાણ સુધીની, તો એ બધો જે રેકોર્ડ અમૂલ પાસે છે તેને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક નવા ટૂલમાં આપણે સમાવેશ કરી અને ગ્રાહકોને જે ઇન્ફોર્મેશન જોતી હોય, અમારા દૂધ સભાસદોને જે ઇન્ફોર્મેશન જોતી હોય, એક સિમ્પલ ફોન કોલ દ્વારા 24 કલાક હજારો સભાસદોને એકસાથે મળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમારા લાખો પશુપાલકો પાસે એમની દૂધ સંપાદનની એપ પણ છે, તો એ એપમાં પણ આ સરલાબેન કરીને ચેટબોટ છે એને એડ કરી નાખવામાં આવ્યું છે, ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. તો આમ એપના માધ્યમથી અને ફોન કોલના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા ગુજરાતના દરેક બહેન ભાઈ સભાસદ છે આપણા 18,000 ગામોમાં તેમને આજથી મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. સર, કઈ રીતે આખો વિચાર આવેલો? માનનીય પ્રધાનમંત્રીજીનું વિઝન છે કે આપણે ટેકનોલોજી છેવાડાના માનવી સુધી, ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડીએ. ને આપણે જે પશુપાલનનું કામ કરીએ છીએ તો દરેક ગાયની ચિંતા દરેક સભાસદને હોય અને સાથે સાથે સભાસદને તેના દૂધ ઉત્પાદન અને તેની ઇન્કમ વધારવા માટે આપણે શું મદદ કરી શકીએ તે ચિંતા દરેક દૂધ સંઘને અને દૂધ મંડળીને હોય. તો એ લોકોને સપોર્ટ કરવા માટે જો ટેકનોલોજીનો યુઝ કરી શકાય, આપણી પાસે જે છેલ્લા 80 વર્ષનું જે નોલેજ છે એ બધાને ઇન્ટિગ્રેટ કરી શકાય, જે પશુપાલન રિલેટેડ હોય, બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ રિલેટેડ હોય, ફીડિંગ રિલેટેડ હોય અને ભવિષ્યમાં વેધર, એગ્રીકલ્ચર, પાણી એ બધા રિલેટેડ હોય, તો એ ડેટાબેઝ આપણે દરેક સભાસદ સુધી કેવી રીતે પહોંચી શકે તે સાહેબનું જે વિઝન હતું એ આજે આપણે પૂર્ણ કરી શક્યા છીએ. ફેક્ટ ઇઝ કે આપણી પાસે ઘણો બધો ડેટાબેઝ છે અને ઘણું બધું નોલેજ બેઝ છે, પણ એ છૂટું છવાયું હતું. તો એઆઈના માધ્યમથી આ બધું એક કોમન એપની અંદર એક સાદા ફોન કોલ થ્રુ થઈ ગયું છે. 080 3545 3545 બસ એક સિમ્પલ નંબર પર ફોન કરી અને હજારો સભાસદ એક સાથે પોતાના પ્રશ્નોનો યોગ્ય જવાબ સરલાબેન જે અમારા એઆઈ સહાયક છે તેના થ્રુ મળી શકે. પ્લે સ્ટોરની અંદર પણ એપ છે ના, આ એપ અમારી જે ફાર્મરની એપ છે, જે દૂધ ઉત્પાદક ભાઈઓ બહેનો માટે એપ છે, જેમાં આપણે પશુધન એપ છે, જેમાં ગાય ભેંસ લેવેચ થાય છે, એમના દરરોજના જે ટ્રાન્ઝેક્શન હોય, સવાર સાંજ જે દૂધ ભર્યું, કેટલું ફેટ હતું, કેટલું એસએનએફ હતું, કેટલો ભાવ મળ્યો, એ બધું અમારી એક એપ પર થાય છે અને એ એપની સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ જોડી દેવામાં આવ્યું છે. કોઈ નંબર રજીસ્ટર કરાવવો પડે એવી કોઈ? અમારા સભાસદો ઓલરેડી રજીસ્ટર્ડ છે, બધા 36 લાખ સભાસદો અમારા દૂધ મંડળી સાથે રજીસ્ટર્ડ છે, કારણ કે કોમન સોફ્ટવેર ચાલે છે. બીજું, દરેક સભાસદનો સહકારી બેંકમાં પણ એકાઉન્ટ છે, તો એ પ્રમાણેનું કેવાયસી પણ થયેલું છે. તો એક અમારી આઈડેન્ટિફાઈડ ડેટા ફોન નંબર પરથી એમનો જે ડેટા છે બધો ઇન્ટિગ્રેટ થઈ ગયો છે અને આ કોમન નંબર પરથી એક્સેસ કરીને એઆઈનો લાભ એ લોકો લઈ શકશે. સાહેબ, જે લોકો અમૂલ સાથે જોડાયા ના હોય એવા પશુપાલકોને જો માહિતી જોઈતી હોય તો એમને મળી શકે? સામાન્ય માહિતી જોતી હોય તો એપમાં મળી શકે. સ્પેસિફિક માહિતી દરેક પશુ દીઠ જોઈએ, આપણે જેમાં ફિલ્મમાં જોયું તો ટેગ નંબર દીઠ જે સેવાઓ મળી હોય, ગાય ભેંસને ડૉક્ટરની ટ્રીટમેન્ટ મળી હોય, રસીકરણ થયું હોય, એમનું બીજદાન થયું હોય, એમનું વિયાણ થયું હોય, તો એ ડેટા અમારા જે રજિસ્ટર્ડ ગ્રાહકો છે એ સભાસદો છે એ લોકો માટે સ્વાભાવિક રીતે વધારે ઇન્ફોર્મેશન સારી મળશે. પણ જે લોકોને સામાન્ય જાણકારી જોતી હોય, કોઈ બીમારી અંગે, કોઈ લક્ષણ અંગે, કોઈ વસ્તુ અંગે, તો પણ આ એપ આપી શકે તેમ છે.